હેલો એવરીવન. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરની અંદર આવતો એક સબ્જેક્ટ એટલે કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ એટલે કે સ્કેફોલ્ડિંગ એન્ડ સેન્ટરિંગ. અને આ સ્કેફોલ્ડિંગ એન્ડ સેન્ટરિંગ યુનિટના જે બે પાર્ટ છે એટલે કે એક પાર્ટ સેન્ટરિંગ અને બીજો પાર્ટ સ્કેફોલ્ડિંગ, એમાંથી આજે આપણે સ્કેફોલ્ડિંગ ઉપર ડિસ્કશન કરવાના છીએ. હવે જો આપણે એ ટોપિક્સ વિશે વાત કરીએ કે જે આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરવાના છીએ, આ સ્કેફોલ્ડિંગનો ચેપ્ટરનો આખો પાર્ટ સમજવા માટે, તો એમાં સૌપ્રથમ આવશે કે વોટ ઇઝ સ્કેફોલ્ડિંગ, એટલે કે સ્કેફોલ્ડિંગ કેને કહેવામાં આવે છે, એ શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને કઈ કઈ જગ્યાએ કન્સ્ટ્રક્શન પ્રોસેસમાં એની એપ્લિકેશન છે, એના ઉપર ઓવરવ્યૂ જોશું. ધેન આફ્ટર કમ્પોનેન્ટ ઓફ સ્કેફોલ્ડિંગ, એટલે કે કોઈપણ જગ્યાએ જો સ્કેફોલ્ડિંગ તૈયાર કરેલું હોય તો કોઈપણ જગ્યાએ જે સ્કેફોલ્ડિંગ વપરાય છે એ સ્કેફોલ્ડિંગના અલગ અલગ કમ્પોનન્ટ્સ એટલે કે અલગ અલગ પાર્ટ્સ કે જે કોઈપણ પ્રકારનું સ્કેફોલ્ડિંગ હોય તો પણ એ પાર્ટ્સ તો હોય જ છે, એટલે કે મેઇન કમ્પોનન્ટ્સ, એની ઉપર ડિસ્કશન કરશું. ત્યાર પછી આવશે ટાઈપ્સ ઓફ સ્કેફોલ્ડિંગ, એટલે કે કન્સ્ટ્રક્શન પ્રોસેસ દરમિયાન જે અલગ અલગ પ્રકારના સાઇટની જે રિક્વાયરમેન્ટ છે, સાઇટની જે કન્ડિશન છે અને જે પ્રકારનું કન્સ્ટ્રક્શન છે એના આધારે જે અલગ અલગ પ્રકારના સ્કેફોલ્ડિંગ છે એ એડોપ્ટ કરવામાં આવતા હોય તો એ બધા સ્કેફોલ્ડિંગ્સના આપણે ટાઈપ્સ જોશું અને સાથે સાથે એ કઈ જગ્યાએ સુટેબલ છે, એનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે અને એના પ્રોસ એન્ડ કોન્સ એટલે કે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, આ બધી બાબતો ઉપર આ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરશું. રાઈટ. હવે એમાં સૌપ્રથમ વાત કરીએ તો કે વોટ ઇઝ સ્કેફોલ્ડિંગ, એટલે કે સ્કેફોલ્ડિંગ કેને કહેવામાં આવે છે. તેમાં સૌપ્રથમ જોઈએ તો કે વેન ધ હાઇટ ઓફ વોલ ઓર કોલમ exceeds about 5 meter, a temporary structure usually of timber is erected close to the work is provided. Such a temporary structure is known as a scaffoldings or scaffold. એટલે કહેવાનો મતલબ શું છે કે સપોઝ કે કોઈ કન્સ્ટ્રક્શન પ્રોસેસ ચાલુ છે, ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ કોલમ ઊભી કરવાની છે અથવા તો કોઈ મેશનરી વર્કથી બનેલી દિવાલ તૈયાર કરેલી છે, એ બ્રિક મેશનરી હોઈ શકે, સ્ટોન મેશનરી હોઈ શકે અથવા તો સિમેન્ટ કોન્ક્રીટ અથવા તો પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોકથી બનેલી દિવાલ હોઈ શકે. પરંતુ આ બધા કેસીસમાં જો જે ટોટલ હાઇટ છે સ્ટ્રક્ચરની એ 5 મીટર કરતાં વધારે હોય, એટલે લગભગ 15 થી 16 ફૂટ કરતાં વધારે હોય, તો એવા કેસીસમાં એક ટેમ્પરરી સ્ટ્રક્ચર છે એ ઇરેક્ટ એટલે કે સ્ટ્રક્ચરને ઊભું કરવાનું ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, ઇરેક્ટ કરવું. તો એક ટેમ્પરરી સ્ટ્રક્ચર છે દિવાલની બાજુમાં પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ જે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે એને શું કહેવામાં આવે છે, સ્કેફોલ્ડિંગ અથવા તો સ્કેફોલ્ડ. આપણે ગુજરાતીમાં જનરલ ટર્મમાં આને માચડો બનાવવો કહેવામાં આવે છે. આપણે ઘણી વખત જોયું હોય છે કે દિવાલની અંદર કોઈ મોટી દિવાલ કન્સ્ટ્રક્ટ થઈ જાય, ફોર એક્ઝામ્પલ ડબલ સ્ટોરી અથવા તો ટ્રિપલ સ્ટોરી બિલ્ડિંગ છે અથવા તો કોઈ એક હાઉસ છે, એમાં કોઈ એક દિવાલ એવી આવે છે કે જેનું આખું બહારની સાઈડ આઉટસાઇડ વોલ છે એ ઊભી વોલ છે, એમાં તમારે પ્લાસ્ટરિંગ વર્ક કરવાનું છે અથવા તો કલર કામ કરવાનું છે. તો એવા કેસીસમાં જે બંબુ અને લાકડાના પાટિયાનું જે સ્ટ્રક્ચર આખું ઊભું કરવામાં આવે, ઇરેક્ટ કરવામાં આવે, એને શું કહેવામાં આવે છે, સ્કેફોલ્ડિંગ કહેવામાં આવે છે. હવે સવાલ એમ થાય કે આ સ્કેફોલ્ડિંગ શા માટે તૈયાર કરવામાં આવે છે, તો એનું જોઈએ તો કે ધીસ સ્ટ્રક્ચર પ્રોવાઈડ ધ સેફ વર્કિંગ પ્લેટફોર્મ ફોર અ વર્કર્સ. આપણને બધાને ખબર છે કે 5 મીટર કરતાં વધારે હાઇટ ઉપર જો વર્કરને એટલે કે જે લેબર્સ છે કે જે કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શનનું વર્ક કરતા હોય એને સેફલી વર્ક કરવા માટે અને ઇઝીલી એની મૂવમેન્ટ થઈ શકે આખા વર્કના જે એરિયા છે એ માટે, તો આ જે સ્કેફોલ્ડિંગ છે એક સેફ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. કેના માટે, વર્કર્સ માટે, અને સાથે સાથે એના જે ઇક્વિપમેન્ટ્સ છે એના માટે પણ એક સેફ પ્લેટફોર્મ છે એ પ્રોવાઈડ કરતા હોય છે. હવે પર્પઝ ઓફ સ્કેફોલ્ડિંગની વાત કરીએ તો જે સ્કેફોલ્ડિંગ છે માત્ર ને માત્ર પ્લાસ્ટરિંગ વર્ક પૂરતું લિમિટેડ હોતું નથી, એના અલગ અલગ પર્પઝીસ છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કન્સ્ટ્રક્શન,
તો કે કન્સ્ટ્રક્શન દરમિયાન સપોઝ કે પ્લાસ્ટરિંગ વર્ક કરવાનું છે, અથવા તો કોઈ ઊંચી દિવાલ છે એમાં હાઈટ ઉપર એટલે કે વધારે ઊંચાઈ ઉપર કોઈ લાઇટનિંગ વર્ક કરવાનું છે, કોઈ લાઇટ કનેક્ટ કરવાની છે, અથવા તો કલર કામ કરવાનું છે, તો એવા કેસીસમાં કન્સ્ટ્રક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ત્યાં સ્કેફોલ્ડિંગ છે એ વાપરવામાં આવતું હોય છે પ્લાસ્ટરિંગ વર્ક માટે, ફિનિશિંગ વર્ક માટે, લાઇટ ફિટિંગ માટે, અથવા તો પ્લમ્બિંગ વર્ક માટે, સાથે સાથે ઇલેક્ટ્રિકલ વર્ક્સ માટે. તો કન્સ્ટ્રક્શનના પોઈન્ટ ઓફ વ્યૂ છે સ્કેફોલ્ડિંગ આ જગ્યાએ ઉપયોગમાં લેવાતું હોય છે. ત્યાર પછી છે ડિમોલેશન. ડિમોલેશનનો મતલબ થાય છે કે કોઈ એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે એને તોડવું, પણ તોડવું એ કઈ રીતે? કંટ્રોલ્ડ વેમાં ગણતરી સાથે તોડવામાં આવે છે. શા માટે? કારણ કે કોઈ જૂનું સ્ટ્રક્ચર છે અથવા તો કોઈ જૂની બિલ્ડિંગ છે કે જે વધારે પડતી ડેમેજ થઈ ગઈ છે અને જો એને તોડવામાં ન આવે અને બાય એક્સિડેન્ટલી જો એ બિલ્ડિંગ છે તૂટી જાય તો એવા કેસીસમાં શું થશે કે આજુબાજુની બિલ્ડિંગ્સને અને એ બિલ્ડિંગમાં રહેવાવાળા અથવા તો કામ કરવાવાળા લોકોને પણ નુકસાન પહોંચાડતી હોય છે. તો એવા માટે બિલ્ડિંગને તોડવાની જે પ્રક્રિયા છે એને ડિમોલેશન કહેવામાં આવે છે. પરંતુ આ જે ડિમોલેશનમાં સ્કેફોલ્ડિંગની વાત કરીએ તો જનરલી જે નાની બિલ્ડિંગ્સ છે કે જેને કંટ્રોલ્ડ વેમાં તોડવાની છે, મેન્યુઅલી બ્રેક કરવાની છે. ડિમોલેશન ઘણી મેથડથી થતું હોય છે. એમાં મોસ્ટ ફેમસ જે મેથડ છે એ છે ડેટોનેશનની, એટલે કે એક્સપ્લોઝિવ ડિવાઇસનો ઉપયોગ કરી અને 1 થી 2 સેકન્ડમાં જ આખી બિલ્ડિંગને તોડવામાં આવે છે. પરંતુ આ જે મેથડ છે એ મોટા કેસીસમાં એપ્લિકેબલ નથી, મોટા બિલ્ડિંગ્સમાં આ એપ્લિકેબલ થતી નથી. તો નાના બિલ્ડિંગ્સમાં જો મેન્યુઅલ વર્કથી કોઈ બિલ્ડિંગ તોડવી છે તો એના માટે સ્કેફોલ્ડિંગ વાપરવામાં આવે છે. ત્યાં સ્કેફોલ્ડિંગ કઈ રીતે વાપરવામાં આવે છે કે સપોઝ કે કોઈ બીજી બિલ્ડિંગ જે બાજુમાં છે એનો સપોર્ટ લઈ અથવા તો સેલ્ફ સપોર્ટેડ સ્કેફોલ્ડિંગ ક્રિએટ કરીને જે બિલ્ડિંગની જે વોલ્સ છે, બિલ્ડિંગના અંદરના જે કમ્પોનેન્ટ છે એને મેન્યુઅલી હેન્ડ બ્રેકર અથવા તો હેમર અને ચિઝલ્સની મદદથી બ્રેક કરવામાં આવતા હોય છે. તો ડિમોલેશનના પોઈન્ટ ઓફ વ્યૂ સ્કેફોલ્ડિંગ છે એ આ રીતે ઉપયોગમાં આવે છે. ત્યાર પછી વાત કરીએ રિપેર વર્ક્સ. એઝ યુઝ્યુઅલ જે બિલ્ડિંગ અથવા તો જે ઊંચી દિવાલ તમે સ્કેફોલ્ડિંગથી તૈયાર કરી હતી એ સમય સાથે જો એમાં કોઈ પણ પ્રકારના ડેમેજ થાય તો એ ડેમેજને ઓવરફિલ કરવા માટે ધેટ મીન્સ કે કોઈ પણ પ્રકારની ખામી છે, તિરાડું છે, અથવા તો લાઇટમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ છે તો એને રિપેર વર્ક કરવા માટે પણ હાઈ લેવલનું એક પ્લેટફોર્મ, ઊંચાઈ ઉપર એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવે તો ત્યાં સ્કેફોલ્ડિંગ વાપરવામાં આવે છે. તે ઉપરાંત જે સ્કાય સ્ક્રેપર્સ છે એટલે કે જે બિલ્ડિંગ છે એવી કે જે 70 માળની છે, 100 માળની છે, 120 માળની છે અને આખી એની જે કાચની બારીઓથી કવર કરેલી છે તો એ જે કાચની બારીઓ છે એને સાફ કરવા માટે પણ આ પ્રકારનું સ્કેફોલ્ડિંગ છે યુઝ કરવામાં આવતું હોય છે. ધેન આફ્ટર મેન્ટેનન્સ વર્ક. તો એઝ યુઝ્યુઅલ ક્લિનિંગ છે એ પણ મેન્ટેનન્સ વર્કની અંદર આવી જાય છે. તે ઉપરાંત ટાઈમ ટુ ટાઈમ કોઈ જો આપણે જે વાત કરી કે સ્કાય સ્ક્રેપરની કોઈ બિલ્ડિંગ્સ છે તો એ જે બિલ્ડિંગ્સ છે એની અંદરની કોઈ બારી ડેમેજ થઈ ગઈ હોય અથવા તો એની અંદરના જે એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ કનેક્શન્સ છે એ કોઈ પણ પ્રકારના ડેમેજ થઈ ગયા હોય તો એના માટે પણ સ્કેફોલ્ડિંગ્સ છે એ વાપરવામાં આવતા હોય છે. પરંતુ અહીંયા જે સ્કેફોલ્ડિંગ્સ વાપરવામાં આવે છે એ જનરલ કન્વેન્શનલ મેથડ આપણે જે ડે ટુ ડે લાઈફમાં જોઈએ છીએ એવા સ્કેફોલ્ડિંગ્સ હોતા નથી. થોડા સ્પેશિયલ પ્રકારના સ્કેફોલ્ડિંગ્સ હોય છે જે આપણે આ જ લેક્ચરમાં જે આપણો લાસ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ સ્કેફોલ્ડિંગ એની અંદર ડિસ્કસ કરશો. રાઈટ. હવે વાત કરીએ કમ્પોનન્ટ્સ ઓફ સ્કેફોલ્ડિંગ, એટલે કે કોઈ પણ પ્રકારનું સ્કેફોલ્ડિંગ હોય. આગળ જે આપણે ટાઈપ્સ જોવાના છીએ એમાં કોઈ પણ પ્રકારનું સ્કેફોલ્ડિંગ હોય પરંતુ એની અંદર અમુક કમ્પોનન્ટ્સ છે એ કેવા થતા હોય છે, કોમન આવતા હોય છે, જે બધી જગ્યાએ ઉપયોગમાં લેવાતા હોય છે. તો એવા જો કોમન કમ્પોનન્ટ્સની વાત કરીએ તો મુખ્ય 7 એવા કમ્પોનન્ટ છે કે જે કોમનલી કોઈ પણ પ્રકારના સ્કેફોલ્ડિંગ્સની અંદર વાપરવામાં આવતા હોય છે. અહીંયા તમે ફિગર આપેલી છે જેના કારણે તમે ઇઝીલી સમજી શકો. એમાં સૌપ્રથમ આવે છે સ્ટેન્ડર્ડ્સ. હવે સ્ટેન્ડર્ડ શું છે? અહીંયા તમે જે ફિગર જુઓ છો એમાં જે વર્ટિકલ પોલ દેખાય છે એને શું કહેવામાં આવે છે? સ્ટેન્ડર્ડ કહેવામાં આવે છે. આ સ્ટેન્ડર્ડ્સનું મુખ્ય કાર્ય શું છે કે આખા જે સ્કેફોલ્ડિંગનો વજન છે ધેટ મીન્સ કે ડેડ વેઇટ એન્ડ લાઈવ વેઇટ. ડેડ વેઇટ એટલે કે સ્કેફોલ્ડિંગનો પોતાનો વજન અને સાથે સાથે એમાં કોઈ પણ પ્રકારના કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ અથવા તો કન્સ્ટ્રક્શન મટીરિયલ એમાં રાખેલું છે તો એ, અને લાઈવ વેઇટ ધેટ મીન્સ કે જે એમાં વર્કર્સ કામ કરે છે એનો વેઇટ.
તો બધો જે વેઇટ છે એ બે વેઇટ એટલે કે ડેડ વેઇટ અને લાઈવ વેઇટ, આ બંને જે વેઇટ છે એને જમીન સુધી પહોંચાડવાનું જે કાર્ય કરે છે એ કોણ કરે છે? સ્ટેન્ડર્ડ્સ કરે છે. સ્ટેન્ડર્ડ્સ છે એ નીચે ટિમ્બર પ્લેટ એટલે કે લાકડાની બનેલી પ્લેટોથી જમીન ઉપર સપોર્ટ આપેલો હોય છે, અથવા તો ઘણી વખત એવા સ્પેશિયલ બ્લોક્સ આરસીસીના અથવા તો મેટલના બનેલા બ્લોક્સની મદદથી એને જમીન ઉપર સપોર્ટ આપેલો હોય છે, જેને કારણે જે ટોટલ વેઇટ છે અથવા તો અલગ અલગ પ્રકારના જે સ્ટેન્ડર્ડ્સ છે એ જમીન ઉપર જે વેઇટ આપે છે એ જમીનમાં મોટા એરિયામાં ફેલાઈ જાય અને જેને કારણે સ્ટેન્ડર્ડ્સ છે એ જમીનની અંદર ખૂંચી ન જાય. જનરલી આ જે સ્ટેન્ડર્ડ્સ છે એ મેટલના બનેલા હોય છે અથવા તો ટિમ્બરના કેસીસમાં વાત કરીએ તો બેમ્બુના બનેલા હોય છે. ત્યાર પછી વાત કરીએ લેડજર્સ. હવે લેડજર્સ શું છે? આ હોરિઝોન્ટલ મેમ્બર છે. એ હોરિઝોન્ટલ મેમ્બર એટલે શું? અહીં વર્ટિકલ મેમ્બર્સ ક્યાં હતા? તો કે સ્ટેન્ડર્ડ્સ હતા. પરંતુ જે વર્ટિકલ મેમ્બર્સ છે, સ્ટેન્ડર્ડ્સ છે, એને એકબીજા સાથે જોડવા માટે અને આગળનું જે પ્લેટફોર્મ છે પ્લેટફોર્મને સપોર્ટ આપવા માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે? લેડજર્સનો. હવે સ્ટેન્ડર્ડ્સ અને લેડજર્સ છે એકબીજાને કેટલા ડિગ્રીએ હોય છે? 90 ડિગ્રીએ હોય છે. ધેટ મીન્સ કે સ્ટેન્ડર્ડ્સ છે એ વર્ટિકલ ડાયરેક્શનમાં હોય છે, જ્યારે લેડજર્સ છે એ કઈ ડાયરેક્શનમાં હશે? હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં હશે. અહીં તમે જે ફિગરમાં જુઓ એ રીતે કે જે હોરિઝોન્ટલ ડાયરેક્શનના જે પોલ દેખાય છે એને શું કહેવામાં આવે છે? લેડજર્સ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે પુટલોક્સ. હવે પુટલોગ શું છે? એ પણ હોરિઝોન્ટલ મેમ્બર્સ જ છે. અહીં તમે જે ફિગરમાં જુઓ એ રીતે જે નાના નાના જે ફિગરની અંદર જે નાના નાના સ્ટીક અથવા તો મેટલના પોલ દેખાય છે એને પુટલોગ કહેવામાં આવે. હવે પુટલોગ કઈ રીતે વર્ક કરે? પુટલોગની ઉપર જે વર્કિંગ પ્લેટફોર્મ છે એ રાખવામાં આવે છે. વર્કિંગ પ્લેટફોર્મ એટલે કે એવું પ્લેટફોર્મ કે જે વર્કરોની મુવમેન્ટ અથવા તો વર્કરના કામ કરવા માટે એક સ્પેસ પ્રોવાઈડ કરે. હવે પુટલોગ કઈ રીતે કન્સ્ટ્રક્ટ કરેલા હોય છે અથવા તો અટેચ કરેલા હોય છે? જનરલ કેસીસમાં જે વોલ છે અથવા તો કોલમ છે એની અંદર હોલ કરવામાં આવે છે. ધેટ મીન્સ કે એની અંદર કાણું કરવામાં આવે છે નાની સાઇઝનું, કે જે પાછું સ્કેપ હોલ્ડિંગ રિમૂવ થાય ત્યારે એને પાછું સિમેન્ટ કોન્ક્રીટ અથવા તો સિમેન્ટ મોર્ટારનો ઉપયોગ કરીને બૂરી દેવામાં આવતું હોય છે. તો આ જે પુટલોક્સ છે એનો એક પોઈન્ટ છે એ મેશનરી વોલ અથવા તો કોલમ સાથે અટેચ કરેલો હોય છે, જ્યારે બીજો પોઈન્ટ છે એટલે કે બીજો એન્ડ, બીજો ભાગ છે એ કેની સાથે અટેચ કરેલો હોય છે? જે હોરિઝોન્ટલ લેડજર્સ છે એની સાથે અટેચ કરેલો હોય છે. અહીંયા જે બધા મેમ્બર્સ એટલે કે સ્ટેન્ડર્ડ્સ હોય, લેડજર્સ હોય, પુટલોક્સ હોય, તો બધા એકબીજા સાથે કાં તો મેટલ બ્રેકેટ્સથી અથવા તો જે આપણે જનરલ ટર્મની અંદર યુઝ કરીએ તો હાઈ સ્ટ્રેન્થની રોપની મદદથી એકબીજા સાથે બાંધેલા હોય છે. રાઈટ. ત્યાર પછી આવે છે ટ્રેન્સમ્સ. હવે ટ્રેન્સમ્સ પણ એક પ્રકારના પુટલોક્સ જ છે, પણ અહીંયા એનું જે એરેન્જમેન્ટ છે એ થોડું ઘણું અલગ હોય છે. પુટલોક્સના કેસમાં શું હતું કે એ જે પુટલોક્સ છે એનો એક ભાગ કેની સાથે અટેચ કરેલો હતો? તો કે દિવાલમાં અંદર બેસાડેલો હતો હોલની મદદથી, અને જે બીજો એન્ડ છે એ લેડજર્સ સાથે અટેચ કરેલો હતો, જેને કારણે એક વર્કિંગ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરતા હતા. પરંતુ જે ટ્રેન્સમ્સ છે એ પણ વર્કિંગ પ્લેટફોર્મને કેરી કરવા માટેનું જ કાર્ય કરે છે, પરંતુ અહીંયા ટ્રેન્સમ્સ અને પુટલોગમાં ફરક એટલો છે કે જે ટ્રેન્સમ્સ છે એના બંને એન્ડ છે એ લેડજર સાથે કનેક્ટ કરેલા હોય છે. ધેટ મીન્સ કે અમુક જે આગળ આપણે જોશું એમાં અમુક પ્રકારના સ્કેપફોલ્ડિંગની અંદર શું હોય છે કે એ દિવાલ સાથે અટેચ હોતા નથી. ધેટ મીન્સ કે દિવાલના સપોર્ટ સાથે ઊભા રહેતા નથી, પણ દિવાલના સપોર્ટથી દૂર ઊભા હોય છે, સેલ્ફ સપોર્ટેડ હોય છે. તો એવા કેસીસમાં જ્યારે ટ્રેન્સમ્સનો ઉપયોગ કરવામાં આવે ત્યારે જે સ્ટેન્ડર્ડ્સ છે એની બે પેરેલલ લાઇન્સ છે એ ઊભી કરવામાં આવતી હોય છે. એ બંને પેરેલલ્સ લાઇનને વર્ટિકલી લેડજર્સ, હોરિઝોન્ટલ લેડજર્સની મદદથી અટેચ કરવાની હોય છે, અને બંને વચ્ચેનું સ્પેસિંગ છે એ ટ્રેન્સમની મદદથી મેનેજ કરવામાં આવતું હોય છે. ધેટ મીન્સ કે ટ્રેન્સમ્સ છે એ બંને સાઈડ, એક સાઈડ સ્ટેન્ડર્ડ સાથે અને બીજી સાઈડ પણ સ્ટેન્ડર્ડ્સની જે ઊભી લાઇન છે એની સાથે લેડજર્સની મદદથી અટેચ કરેલા હોય છે. ધેટ મીન્સ કે આ પુટલોગ અને ટ્રેન્સમ્સમાં બહુ ફરક નથી, પરંતુ પુટલોગ્સ છે એ એક સાઈડ દિવાલ સાથે સપોર્ટ હોય, જ્યારે બીજી સાઈડ જે લેડજર્સ છે એની સાથે સપોર્ટ હોય, ત્યારે ટ્રેન્સમ્સમાં બંને લેડજર્સ ઉપર સપોર્ટેડ કરેલા હોય છે. ત્યાર પછી આવે છે બ્રેસિંગ્સ. હવે બ્રેસિંગ શું છે?
એ સ્ટેન્ડર્ડ્સ જેવા જ એક લાંબા મોટી લેન્થના અથવા તો લેજર્સ જેવા મોટી લેન્થના પોલ છે, પરંતુ એ ના તો હોરિઝોન્ટલ હોય છે અને ના તો વર્ટિકલ હોય છે, પરંતુ એ ઇન્ક્લાઇન્ડ એંગલે હોય છે. જનરલ કેસીસમાં 45 ડિગ્રીના એંગલે આ જે બ્રેસીસ છે એને બાંધવામાં આવેલા હોય છે. બ્રેસીસનું મુખ્ય કાર્ય શું છે? તો કે બ્રેસીસ છે એ આખા સ્કેફોલ્ડિંગને એક વધારાની મજબૂતાઈ આપવાનું કાર્ય કરતા હોય છે. એટલે કે જો ઘણી જગ્યાએ સપોઝ કે સ્કેફોલ્ડિંગ છે એમાં વધારાની એક્સ્ટ્રા સ્ટ્રેન્થ અથવા તો એક્સ્ટ્રા સપોર્ટની જરૂર નથી, તો એવા કેસીસમાં બ્રેસિંગ્સ છે એનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ સેફટીના પર્પઝને કારણે મેજોરિટી કેસીસમાં બ્રેસિંગ્સ છે એ વાપરવામાં આવતા હોય છે. રાઈટ, ધેટ મીન્સ કે એક ઇન્ક્લાઇન્ડ એંગલના જ પોલ છે, પરંતુ એ વધારાનો સપોર્ટ આપવા માટે કાર્ય કરતા હોય છે. એ કોઈ પણ જગ્યાએ જમીન સાથે અટેચ હોતા નથી. એ માત્ર ને માત્ર જે સ્કેફોલ્ડિંગ છે એની સાથે અટેચ હોય છે. જમીન સાથે એનો કોઈ પણ પ્રકારનો ડાયરેક્ટ કોન્ટેક્ટ હોતો નથી. ત્યાર પછી આવે છે ગાર્ડરેલ. અહીંયા તમે ફિગરમાં જોવો એ રીતે ગાર્ડરેલ શું છે? એક પ્રકારની ગાર્ડ અથવા તો એક પ્રકારની નાની રેલ છે. એ કેવા હોય છે? લેજર્સ જેવા જ હોય છે, પરંતુ જે પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મની જે સરફેસ છે એનાથી 2 ફૂટ અથવા તો 3 ફૂટની ઊંચાઈ સુધી હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં થોડા અંતરે લાંબા પોલ લગાડેલા હોય છે. એનું મુખ્ય કાર્ય શું છે? કે જે પ્લેટફોર્મ ઉપર જે વર્કર્સ કામ કરે છે એ વર્કર્સને સેફટી આપવા માટે. ધેટ મીન્સ કે કોઈ પણ કારણોસર કામ દરમિયાન વર્કરનો કોઈ પગ લપસે અને એક્સિડન્ટ થાય તો એ અટકાવવા માટે આ જે પ્રકારના જે ગાર્ડ રેલ્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. એ દરેક વર્કિંગ પ્લેટફોર્મ ઉપર એક ગાર્ડ રેલ્સ છે એ લગાડેલા હોય છે. ત્યાર પછી આવે છે વર્કિંગ પ્લેટફોર્મ. એઝ યુઝ્યુઅલ જે આપણે ડિસ્કશન કર્યું તે વર્કિંગ પ્લેટફોર્મ શું કાર્ય કરે છે? તો કે વર્કરોની મુવમેન્ટ માટે એક સ્પેસ પ્રોવાઈડ કરે છે અને સાથે વર્કર્સના કન્સ્ટ્રક્શન માટેનું જે મટીરિયલ અને ઇક્વિપમેન્ટ છે એને સ્ટોર કરવા માટે અથવા તો ટેમ્પરરી ત્યાં રાખવા માટે પણ એક પ્રકારની સ્પેસ છે એ પ્રોવાઈડ કરતા હોય છે. રાઈટ, હવે જે આખું સ્કેફોલ્ડિંગ છે એ મેજોરિટી કેસીસમાં બેમ્બુનું બનેલું હોય છે, એટલે કે ટિમ્બરનું બનેલું હોય છે, પરંતુ એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ ઘણી વખત મેટલના સ્કેફોલ્ડિંગ્સ છે એનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ હતા અલગ અલગ કમ્પોનેન્ટ્સ ઓફ સ્કેફોલ્ડિંગ. રાઈટ, હવે વાત કરીએ ટાઈપ્સ ઓફ સ્કેફોલ્ડિંગ, એટલે કે અલગ અલગ પ્રકારના ટાઈપ્સ કે જે અલગ અલગ લોકેશન ઉપર એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ ઓફ સાઇટ, એટલે કે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે એની રિક્વાયરમેન્ટ કેવી છે. રિક્વાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કયા પ્રકારનું કન્સ્ટ્રક્શન ચાલે છે, કન્સ્ટ્રક્શનની જે બિલ્ડિંગ છે એનો શેપ અને સાઇઝ કેવી છે, તે ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કેટલી સ્પેસ અવેલેબલ છે, બાજુમાં કોઈ હાઈ ટ્રાફિકવાળા રોડ અથવા તો કોઈ રેલ નેટવર્ક છે કે નહીં, એની બાજુમાં કોઈ હાઈ ટેન્શન ઇલેક્ટ્રિક વાયર અથવા તો કોમ્યુનિકેશનના વાયર જાય છે કે નહીં. તો આ બધા પ્રકારની રિક્વાયરમેન્ટના આધારે અને સાથે ફોર એક્ઝામ્પલ વોલ કન્સ્ટ્રક્ટ થાય છે મેશનરી વર્કની, તો એ કયા પ્રકારનું મેશનરી વર્ક છે, બ્રિક મેશનરી વર્ક છે, સ્ટોન મેશનરી વર્ક છે કે પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોકનું મેશનરી વર્ક છે. તો આ બધા ફેક્ટર્સના આધારે અલગ અલગ પ્રકારના સ્કેફોલ્ડિંગ્સ છે એ ઉપયોગ કરવામાં આવતા હોય છે. મુખ્યત્વે સ્કેફોલ્ડિંગના 7 પ્રકાર છે. એમાં પહેલું આવે છે સિંગલ સ્કેફોલ્ડિંગ, બીજું આવે છે ડબલ સ્કેફોલ્ડિંગ, ત્રીજું છે નીડલ સ્કેફોલ્ડિંગ, ચોથું છે ટ્રેસ્ટલ સ્કેફોલ્ડિંગ, પાંચમું છે સસ્પેન્ડેડ સ્કેફોલ્ડિંગ, છઠ્ઠું છે સ્ટીલ સ્કેફોલ્ડિંગ અને સાતમું છે પેટેન્ટેડ સ્કેફોલ્ડિંગ. તો આજે 7 સ્કેફોલ્ડિંગ છે એનું હવે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. હવે એમાં સૌપ્રથમ આવે છે સિંગલ સ્કેફોલ્ડિંગ. તો અહીંયા તમે જે ફિગરમાં જુઓ છો આ નોર્મલ આપણે જે ડે ટુ ડે લાઈફમાં જે જોઈએ છીએ નોર્મલ કન્સ્ટ્રક્શન વર્ક માટેનું જે સ્કેફોલ્ડિંગ છે એને કયા સ્કેફોલ્ડિંગમાં કન્સિડર કરવામાં આવે છે? સિંગલ સ્કેફોલ્ડિંગમાં. ધેટ મીન્સ કે એક સાઈડ એ સ્ટેન્ડર્ડની મદદથી ઊભું હોય છે, જ્યારે બીજી સાઈડ દિવાલના સપોર્ટ સાથે ઊભું હોય છે. ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ અ બ્રિક લેયર સ્કેફોલ્ડિંગ, એટલે કે આનું બીજું નામ શું છે તો કે બ્રિક લેયર સ્કેફોલ્ડિંગ પણ કહેવામાં આવે છે. મોસ્ટ કોમન સ્કેફોલ્ડિંગ છે અને મેજોરિટી કેસીસમાં આ જ સ્કેફોલ્ડિંગ છે એ પ્રિફર કરવામાં આવતું હોય છે. હવે જો આના કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો કે ઇટ કન્સિસ્ટ ઓફ અ સિંગલ રો ઓફ સ્ટેન્ડર્ડ પ્લેસ એટ અ ડિસ્ટન્સ અબાઉટ 1.2 મીટર ફ્રોમ ધ વોલ.
એટલે કે જે રો છે, આખી જે હાર છે સ્ટેન્ડર્ડ્સની, વર્ટિકલ મેમ્બર્સની, એ દિવાલથી કેટલા મીટરના ડિસ્ટન્સે હોય છે? ધેટ મીન્સ કે 1.2 મીટરના ડિસ્ટન્સે. એટલે કે સ્કેપ ફોલ્ડિંગના જે સ્ટેન્ડર્ડ્સની લાઇન છે એ અને દિવાલ બંને વચ્ચે કેટલા મીટરનું ડિસ્ટન્સ હોય? 1.2 મીટર જેટલું ડિસ્ટન્સ હોય છે. ત્યાર પછી વાત કરીએ કે ધ સ્ટાન્ડર્ડ્સ આર પ્લેસ એટ 2 to 2.5 મીટર ઇન્ટરવલ. એટલે કે જે સ્ટેન્ડર્ડ્સ છે, જે સ્ટેન્ડર્ડ્સની આખી રો છે, એ સ્ટેન્ડર્ડ્સ એકબીજાથી કેટલા ડિસ્ટન્સે હોય છે? તો કે 2 થી માંડીને 2.5 મીટર જેટલા ડિસ્ટન્સે. પરંતુ આ જે બે સ્ટેન્ડર્ડ્સ વચ્ચેનું, એટલે કે બે વર્ટિકલ પોલ વચ્ચેનું જે સ્પેસિંગ છે જનરલ ટર્મમાં છે. ઘણી વખત આ સ્પેસિંગ છે એટલે કે 2 થી 2.5 મીટર વચ્ચેનું, એના કરતાં વધારે પણ હોઈ શકે. ઘણી વખત 3 મીટર અથવા તો 4 મીટર જેટલું પણ સ્પેસિંગ હોઈ શકે, અથવા તો ઘણી વખત આનાથી ઓછું સ્પેસિંગ પણ હોઈ શકે. 1 મીટર અથવા તો 1.5 મીટર જેટલું પણ સ્પેસિંગ છે એ પ્રેક્ટિકલ કન્સ્ટ્રક્શન વર્ક દરમિયાન જોવા મળતું હોય છે. ત્યાર પછી કે ધ લેડ્જર્સ આર ધેન fixed to the standard at a vertical spacing of about 1.2 to 1.8 મીટર. હવે વાત આવે લેડ્જર્સની. હવે આ લેડ્જર્સનું વર્ટિકલ સ્પેસિંગ એટલે શું? આપણે સ્ટેન્ડર્ડ્સ એટલે કે વર્ટિકલ પોલ્સની વાત કરી લીધી. હવે હોરિઝોન્ટલ પોલ્સ, તો કે હોરિઝોન્ટલ પોલ્સ છે જે લેડ્જર્સ આપણે કહીએ છીએ એ એકબીજાથી કેટલા ડિસ્ટન્સે હોય છે? તો કે 1.2 થી માંડીને 1.8 મીટર જેટલા ડિસ્ટન્સે હોય છે. ધેટ મીન્સ કે 120 સેન્ટીમીટરથી માંડીને 180 સેન્ટીમીટરના ડિસ્ટન્સે બે લેડ્જર્સ છે એકબીજાથી દૂર એટલા સ્પેસ કરેલા હોય છે. ધેન આફ્ટર the putlock with one end on the ledger and other end on the wall are then placed at a horizontal distance of about 1 to 1.8 meters. એટલે હવે વાત આવે પુટલોક્સ. જોજો અહીંયા ખાસ, કારણ કે આ જે સિંગલ સ્કેફોલ્ડિંગ છે એ એક સાઈડ દિવાલના સપોર્ટ સાથે હોય છે અને એક સાઈડ સેલ્ફ સપોર્ટેડ હોય છે, એટલા માટે પુટલોક્સની વાત થઈ છે. અને બે પુટલોક્સ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય છે? તો કે 1 થી માંડીને 1.8 મીટર વચ્ચેનું, અને લેડ્જર સાથે સપોર્ટ કરેલા હોય છે. અને ધેન આફ્ટર એની ઉપર જે વર્કિંગ પ્લેટફોર્મ છે એ અટેચ કરેલું હોય છે. ત્યાર પછી વાત કરીએ ડબલ સ્કેફોલ્ડિંગ. તો આ ડબલ સ્કેફોલ્ડિંગનું બીજું નામ શું છે? તો કે મેસન સ્કેફોલ્ડિંગ પણ કહેવામાં આવે છે. હવે આ સ્કેફોલ્ડિંગ કેવું છે? તો કે સિંગલ સ્કેફોલ્ડિંગ કરતાં આ જે ડબલ સ્કેફોલ્ડિંગ છે એ કેવું છે? થોડું વધારે મજબૂત છે. હવે આના જો પોઈન્ટ ઓફ એપ્લિકેશનની વાત કરીએ, એટલે કે કેવી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે, તો કે ઇટ ઇઝ યુઝડ ઇન ધ કન્સ્ટ્રક્શન ઓફ સ્ટોન વર્ક as it is difficult to provide the hole in the wall to support the putlocks. એટલે કે જે પુટલોક્સ છે, આપણે જોયું એમ કે પુટલોક્સ દિવાલના સપોર્ટ સાથે હોય, પરંતુ જો સ્ટોન વર્ક કરેલું હોય, સ્ટોન વર્કથી બનેલી દિવાલો હોય, તો એવા કેસીસમાં સ્ટોન વર્કમાં હોલ પાડવો કેવો થઈ જાય? અઘરો થઈ જાય. તો એવા કેસીસમાં પુટલોકની જગ્યાએ મેન્સન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ધેટ મીન્સ કે આ જે સ્કેફોલ્ડિંગ છે એ દિવાલ સાથે કોઈ પણ પ્રકારનો સપોર્ટ હોતો નથી, એ સેલ્ફ સપોર્ટેડ પોતાની રીતે જ ઊભું હોય છે. અહીં તમે જે રીતે ફિગરમાં જોવો છો એ રીતે, રાઈટ? હવે તો કે ફ્રેમવર્ક છે એ સિંગલ સ્કેફોલ્ડિંગ જેવું જ હોય છે, પરંતુ બે રો વચ્ચે જે સ્ટેન્ડર્ડ્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. ધેટ મીન્સ કે 2 rows ઓફ સ્ટેન્ડર્ડ્સ, એટલે કે એક નહીં પરંતુ બે. શા માટે? કારણ કે દિવાલથી કોઈ પણ પ્રકારનો સપોર્ટ હોતો નથી. હવે જો આ બંને રો છે સ્ટેન્ડર્ડ્સની, એના ડિસ્ટન્સની વાત કરીએ તો જે પહેલી રો છે એટલે કે જે દિવાલથી નજીક છે એ કેટલી હોય છે? તો કે 20 થી માંડીને 30 સેન્ટીમીટર જેટલી દૂર હોય છે દિવાલથી, એટલે કે 20 થી 30 સેન્ટીમીટર જેટલી દિવાલથી દૂર હોય છે. અને જે પહેલી રો અને બીજી રો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ કેટલું હોય છે? 1 મીટર જેટલું હોય છે. એટલે કે આ પ્રકારનું જે સ્કેફોલ્ડિંગ છે એની ટોટલ પહોળાઈ કેટલી થાય છે? 1.2 મીટરથી માંડીને 1.3 મીટર જેટલી, રાઈટ? ધેન આફ્ટર ધ બ્રેસિંગ એન્ડ રેકર્સ મે બી પ્રોવાઇડેડ ટુ મેક ધ સ્કેફોલ્ડિંગ મોર સ્ટ્રોંગર. આ બ્રેસિંગ તો આપણે જોયું, પણ રેકર્સ શું છે? રેકર્સ પણ એક પ્રકારના ઇન્ક્લાઇન્ડ પોલ જ છે, પરંતુ બ્રેસિંગની કમ્પેરમાં આનું ચેન્જીસ એ છે કે બ્રેસિંગ ઇન્ક્લાઇન્ડ એંગલે હોય છે પણ એ જમીન સાથે સપોર્ટ હોતો નથી. જ્યારે રેકર્સ છે એ એક સાઈડ સ્કેફોલ્ડિંગના ઉપરના ભાગે કનેક્ટ કરેલા હોય છે, એટલે કે દરેક સ્ટેન્ડર્ડ્સના ઉપરના પોઈન્ટ ઉપર, અને બીજી બાજુ એ જમીન સાથે અટેચ કરેલા હોય છે, રાઈટ? હવે જો આના બીજા નામ કરીએ તો આને ઇન્ડિપેન્ડન્ટ સ્કેફોલ્ડિંગ પણ કહેવામાં આવે છે.
શા માટે? કારણ કે આ દિવાલથી કોઈ પણ પ્રકારનો સપોર્ટ લેતું નથી, એટલે કે દિવાલની જે સાઇઝ અને શેપ ત્યાં ઇન્ડિપેન્ડન્ટ છે, એટલા માટે અને ઘણી વખત ઇન્ડિપેન્ડન્ટ સ્કેફોલ્ડિંગ પણ કહેવામાં આવતું હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ નીડલ સ્કેફોલ્ડિંગ. તો કે નીડલ સ્કેફોલ્ડિંગ યુઝ કઈ કઈ જગ્યાએ થાય છે? તો પહેલું કે ગ્રાઉન્ડ ઇઝ વીક ટુ સપોર્ટ ધ સ્ટેન્ડર્ડ્સ, એટલે કે જે ગ્રાઉન્ડની જે સોઇલ છે, ગ્રાઉન્ડની જે માટી છે પોચી હોય કે એના કારણે શું થાય કે જે સ્ટેન્ડર્ડ છે પોતાના સેલ્ફ વેઇટને કારણે એ જમીનની અંદર ઘૂસી જાય. તો એવા કેસીસમાં. બીજું કે કન્સ્ટ્રક્શન ઓફ અપર પાર્ટ ઓફ ધ વોલ ઇઝ ટુ બી કેરીડ આઉટ, એટલે કે કોઈ ઊંચી દિવાલ છે એનો ઉપરનો ભાગ જ ખાલી કન્સ્ટ્રક્ટ કરવો છે, નીચેનો ભાગ કન્સ્ટ્રક્ટ થઈ ગયો છે, એને હોલ કરીને ડેમેજ કરવાનો નથી. તો એવા કેસીસમાં આનો ઉપયોગ થાય છે. અને ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ કીપ ધ ગ્રાઉન્ડ નિયર અ વોલ ફ્રી ફોર ટ્રાફિક. ઘણી વખત એવું થાય કે જે બિલ્ડિંગ છે એની એક્ઝેક્ટ બાજુમાં હાઈ ટ્રાફિક લઈને જતો હોય અથવા તો જૂના કન્સ્ટ્રક્શન થયેલા હોય કે જેની એક્ઝેક્ટ બાજુમાંથી ટ્રાફિક અથવા તો રોડ રસ્તો જતો હોય, તો એવા કેસીસમાં નીડલ સ્કેફોલ્ડિંગ છે એ વાપરવામાં આવતું હોય છે. હવે જો આના કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો કે ઇન ધીસ ટાઈપ ઓફ સ્કેફોલ્ડિંગ ધ જનરલ ફ્રેમવર્ક મે બી સિંગલ સ્કેફોલ્ડિંગ ટાઈપ ઓર ઓફ ધ ડબલ સ્કેફોલ્ડિંગ ટાઈપ. એટલે કે જે નોર્મલ ફ્રેમવર્ક છે એ કેવું હોય છે? સિંગલ અથવા તો ડબલ સ્કેફોલ્ડિંગ જેવું હોય છે. પરંતુ ચેન્જીસ ક્યાં છે? તો કાંઈ તમે ફિગરમાં જુઓ એ રીતે કે જે સ્ટેન્ડર્ડ્સ છે કે જે સિંગલ અથવા તો ડબલ સ્કેફોલ્ડિંગમાં જમીન સાથે સપોર્ટેડ હતા, એ આ નીડલ સ્કેફોલ્ડિંગમાં શું થશે? આર સપોર્ટેડ બાય અ સિરીઝ ઓફ નીડલ્સ. અહીંયા તમે જે ફિગરમાં જુઓ એ 75 mm જાડાઈની નીડલ્સ, એટલે કે લાંબા પાટિયા અથવા તો લાંબા પોલ્સ, એની મદદથી સપોર્ટ કરેલા હોય છે. એટલે કે સ્ટાન્ડર્ડ જમીન સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોતા નથી. અને નીડલ્સના એક એન્ડને સપોર્ટ કરવા માટે સ્ટ્રટ આપેલા હોય છે, જ્યારે બીજી બાજુ જે નીડલ્સ છે એ હોલ અથવા તો ફ્લોર સાથે અટેચ કરેલા હોય છે, પ્રોપની મદદથી જમીન સાથે અટેચ કરેલા હોય છે. ધેટ મીન્સ કે આખા સ્કેફોલ્ડિંગનો વજન છે એ ડાયરેક્ટ સ્લેબની મદદથી સ્લેબની મદદથી સ્ટ્રક્ચરના કોલમ અને કોલમની મદદથી જમીન સુધી પહોંચતો હોય છે. સ્ટેન્ડર્ડ્સની મદદથી જમીન સુધી પહોંચતો નથી, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ટ્રેસ્ટલ સ્કેફોલ્ડિંગ. હવે ટ્રેસ્ટલ સ્કેફોલ્ડિંગ એટલે શું? કે જ્યારે ક્લોઝ સ્પેસમાં કામ કરવું છે, એટલે કે રૂમની અંદરની બાજુએ જ્યારે કામ કરવું છે, કોઈ પેઇન્ટિંગ વર્ક કરવું છે, પ્લાસ્ટરિંગ વર્ક કરવું છે, તો ત્યારે ટ્રેસ્ટલ્સ એટલે શું? એક પ્રકારના મૂવેબલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરતું હોય. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે મૂવેબલ પ્લેટફોર્મમાં લેડર્સ હોઈ શકે, ટ્રાયપોડ હોઈ શકે કે જેને તમે ઇઝીલી મૂવેબલ અથવા તો ફ્લેક્સિબલી મૂવ કરાવી શકો, એની મદદથી અટેચ કરેલું હોય છે. તો અહીં તમે જે રીતે ફિગરમાં જુઓ એ રીતે 2 ટ્રેસ્ટલ્સ ખાલી રાખેલા હોય છે, એટલે કે 2 ટ્રાયપોડ અથવા તો 2 ટેબલ, અને એની ઉપર વર્કિંગ પ્લેટફોર્મ આપી અને એક પ્રકારનું સ્કેફોલ્ડિંગ આપવામાં આવતું હોય છે. પરંતુ અહીં ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે રૂમની અંદર પ્લાસ્ટરિંગ વર્ક કરવું છે અથવા તો પેઇન્ટિંગ વર્ક કરવું છે, અને એ પણ કેટલી ઊંચાઈ સુધી? તો કે માત્ર ને માત્ર 5 મીટરની ઊંચાઈ સુધી જ તો જ આ સ્કેફોલ્ડિંગ વાપરવામાં આવે છે. કોઈ ગોડાઉન એવો છે કે જેની ઊંચાઈ 5 મીટર કરતાં વધારે છે, તો એવા કેસીસમાં ટ્રેસ્ટલ સ્કેફોલ્ડિંગ વાપરવામાં આવતું નથી, રાઈટ. ત્યાર પછી વાત કરીએ સસ્પેન્ડેડ સ્કેફોલ્ડિંગ. તો અહીંયા તમે ફિગરમાં જે રીતે અથવા તો ફોટોગ્રાફમાં જે રીતે જુઓ એ રીતે સસ્પેન્ડેડ એટલે કે લટકતું સ્કેફોલ્ડિંગ. આ પ્રકારના સ્કેફોલ્ડિંગમાં નોર્મલ સ્કેફોલ્ડિંગની જેમ કોઈ પણ પ્રકારના પોલ્સ અથવા તો જમીન સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોતો નથી. તો શું છે આ કેના માટે યુઝ કરવામાં આવે? તો કે પહેલું કે આ લાઇટ વેટ સ્કેફોલ્ડિંગ છે, એટલે કે વજનમાં હળવું હોય છે, અને રિપેર વર્ક્સ અથવા તો પેઇન્ટિંગ માટે અથવા તો પોઇન્ટિંગ માટે અથવા તો જે મેન્ટેનન્સ માટે, ઊંચી દિવાલો અથવા તો હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ છે એનું સાફ સફાઈ માટે, મેન્ટેનન્સ માટે આ સ્કેફોલ્ડિંગ છે એ વાપરવામાં આવતું હોય છે. અહીંયા જે પ્લેટફોર્મ છે એને કોઈ પણ લેવલ ઉપર ઇલેક્ટ્રિક વિન્ચીસ અથવા તો હેન્ડ વિન્ચીસની મદદથી મૂવ કરીને કોઈ પણ લેવલ ઉપર સેટ કરાતું હોય છે. અને જે સ્કેફોલ્ડિંગ છે એના સસ્પેન્ડેડ એટલે કે લટકતું રાખવા માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે વાયર અથવા તો ચેનની મદદથી જે બિલ્ડિંગ છે એના ઉપરના રૂફ ઉપર અટેચ કરેલું હોય છે, તેની મદદથી જ આને સસ્પેન્ડેડ એટલે કે લટકતું રાખવામાં આવતું હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ સ્ટીલ સ્કેફોલ્ડિંગ. આ મટીરિયલના આધારે અલગ પડતું સ્કેફોલ્ડિંગ છે. નોર્મલ જ કોઈ પણ પ્રકારનું જે સ્કેફોલ્ડિંગ છે એમાં સ્ટીલના
પોલ્સ અથવા તો સ્ટીલના જે રોડ કહીએ તે અને સ્ટીલનું પ્લેટફોર્મ વાપરવામાં આવે તો સ્કેપ ફોલ્ડિંગને કેવું કહેવામાં આવે છે? સ્ટીલ સ્કેપ ફોલ્ડિંગ કહેવામાં આવે છે. અને આ સ્ટીલ સ્કેપ ફોલ્ડિંગમાં બધા કમ્પોનેન્ટને મેટલ બ્રેકેટ્સથી જોડવામાં આવતા હોય છે. હવે જો આના એડવાન્ટેજીસની વાત કરીએ તો કે સ્ટ્રોંગર છે, બાકીના સ્કેપ ફોલ્ડિંગની કમ્પેરમાં વધારે સ્ટ્રોંગ હોય છે. બીજું કે કોઈ પણ પ્રકારની હાઇટ માટે આ તમે એપ્લાય કરી શકો છો, બિકોઝ આ પ્રકારનું સ્કેપ ફોલ્ડિંગ સૌથી વધારે એક્યુરેટ હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે ઇઝીલી ઇરેક્ટેડ એટલે કે ઊભું કરી શકાય અને કામ પતી જાય ત્યાર પછી ઇઝીલી અને છૂટું કરીને બીજી જગ્યાએ પ્લેસ કરી શકાય છે. ત્યાર પછી આની ઉપર ફાયરની કોઈ પણ પ્રકારની અસર થતી નથી. જો ટિમ્બરનું સ્કેપ ફોલ્ડિંગ હોય તો ફાયરને કારણે એ બળી જાય, પરંતુ મેટલનું હોવાથી કોઈ પણ પ્રકારની અસર થતી નથી. અને સાથે સાથે આ સ્કેપ ફોલ્ડિંગ સપોઝ કે વપરાઈ ગયા પછી એનો જે ભંગાર છે એનું પણ વેલ્યુ એટલે કે ભાવ કેવો હોય છે? વધારે હોય છે. પરંતુ આના ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો આ નોર્મલ જે ટિમ્બરિંગનું સ્કેપ ફોલ્ડિંગ છે એના કરતાં આનો કોસ્ટ વધારે હોય છે, એટલે કે ઇનિશિયલ કોસ્ટ વધારે હોય છે. ત્યાર પછી આને ઊભું કરવા માટે સ્કિલ્ડ વર્કર્સ અથવા તો લેબર્સની જરૂર પડે છે. અને મેટલ હોવાથી ટાઈમ ટુ ટાઈમ એને પેઇન્ટિંગ કરી અને કાટથી બચાવવું જરૂરી બની જતું હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ પેટન્ટેડ સ્કેપ ફોલ્ડિંગ. હવે આ એક પ્રકારનું સ્ટીલ સ્કેપ ફોલ્ડિંગ જ છે, પરંતુ આ એક મૂવેબલ સ્કેપ ફોલ્ડિંગ છે. અહીંયા તમે જે ફોટોમાં જોવો એ રીતે કે આ પ્રકારના સ્કેપ ફોલ્ડિંગના નીચેની બાજુએ હાઈ સ્ટ્રેન્થના ટાયર્સ અથવા તો વ્હીલ લગાડેલા હોય છે, જેની મદદથી ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થઈ જતું હોય છે. તે ઉપરાંત નોર્મલ સ્કેપ ફોલ્ડિંગ અને આ સ્કેપ ફોલ્ડિંગમાં ફરક શું પડે છે તો કે ધીસ સ્કેપ ફોલ્ડિંગ આર ઇક્વિપ્ડ વિથ અ સ્પેશિયલ કપલિંગ એન્ડ ફ્રેમ. અહીંયા તમે ફિગરમાં જોવો એ રીતે એક સ્પેશિયલ પ્રકારની ફ્રેમ સાથે અટેચ કરેલું હોય છે અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ હાઇટ ઉપર તમે આ સ્કેપ ફોલ્ડિંગનું પ્લેટફોર્મ છે એને સેટ કરી શકતા હો છો. ધેટ મીન્સ કે આ પ્રકારના સ્કેપ ફોલ્ડિંગમાં લેજર્સ અથવા તો જે સ્ટેન્ડર્ડ્સ છે એના ડાયમેન્શનના આધારે એની પોઝિશનના આધારે પ્લેટફોર્મ ફિક્સ નથી થતું. કોઈ પણ હાઇટ ઉપર તમે આ પેટન્ટેડ સ્કેપ ફોલ્ડિંગનું પ્લેટફોર્મ છે એ સેટ કરી શકતા હો છો, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ સ્કેપ ફોલ્ડિંગ એટલે શું તે સમજ્યા. ત્યાર પછી એના અલગ અલગ કમ્પોનેન્ટ્સ અને અલગ અલગ પ્રકારના સ્કેપ ફોલ્ડિંગ, એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે, આ બધી બાબતો ઉપર ચર્ચા કરી. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.